સરદાર એકતા યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેપી વિદ્યાર્થી ભવનના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડપિયા, સરદાર ધામના પ્રધાન સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકના મંત્રી શ્રી આર.એસ. પટેલ, મધુસૂદનભાઈ, શ્રી રમેશભાઈ પટેલ, શ્રી લાલજીભાઈ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સરદાર. દરેકના મોંમાંથી આ શબ્દ નીકળવો જ જોઈએ. વિદ્યાર્થીઓ હો તો અત્યારથી તૈયારી રાખવી જ પડે. તમારે બધાને આગળ લઈ જવાનું છે. જય સરદાર. વિદ્યાર્થીઓની વાત છે. તમે બધા અહીંયાથી ના બોલો, ત્યાં પાછળ બધા બેઠા છે ને, મને અહીંયાથી દેખાય છે, છેક સુધી દેખાય છે આરામથી. જય સરદાર. સરસ. ચાલો. અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા યોજાઈ રહેલી સરદાર એકતા યાત્રાની ગૌરવશાળી શરૂઆત કરવાની મને સૌભાગ્ય તક મળી છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહ પુરુષ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે ઉજવી રહ્યા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓને એક સૂત્રમાં બાંધીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું. આદરણીય વડાપ્રધાન શ્રી સરદાર સાહેબના એ જ વિચારને અને સરદાર સાહેબના જીવન મૂલ્યોને જન જન સુધી પહોંચાડી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. સરદાર સાહેબની અડગ ઈચ્છાશક્તિ અને રાષ્ટ્ર પ્રેમના સૌના મનમાં નેશન ફર્સ્ટની ભાવના ઉજાગર કર તેવો આદરણીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. સરદાર સાહેબનું બાળપણ જ્યાં વીત્યું હતું તે પવિત્ર ભૂમિ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધીની યુનિટી માર્ચનું આયોજન થોડા સમય પહેલાં જ વડાપ્રધાનશ્રી પ્રેરણાથી આપણે કર્યું. જે સ્થળે એક સમયે આ લોહ પુરુષ આઝાદીની લડત માટે જનજનમાં અલગ જગાવ્યો હતો, તે સ્થળેથી આજે સરદાર એકતા યાત્રાનું આયોજન અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા કરી રહી છે. મને જણાવવામાં આવ્યું છે કે સરદાર સાહેબના જીવન સાથે જોડાયેલી અમૂલ્ય ચીજ વસ્તુઓને યાત્રા દરમિયાન રથમાં લોકોના પ્રત્યક્ષ દર્શન માટે રાખવામાં આવશે. સરદાર સાહેબની પાદુકા આઝાદી વખતના પત્ર વ્યવહાર જેમાં રાખતા હતા તે સંદૂક, પાણીનો લોટો જેવી અમૂલ્ય વસ્તુઓ પ્રથમવાર મ્યુઝિયમમાંથી બહાર લાવીને લોકો સમક્ષ મૂકવાના આયોજન બદલ પણ હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સરદાર સાહેબે જાતિ, પ્રાંત, ભાષાથી ઉપર ઉઠીને રાષ્ટ્ર પ્રથમ અને એક ભારતના મંત્ર સાથે આગળ વધવાનો માર્ગ બતાવ્યો હતો. આ યાત્રા પણ જય સરદાર, સૌના સરદારના નારા સાથે અમદાવાદથી શરૂ થઈ મધ્યપ્રદેશના 36 જિલ્લામાં 40 દિવસ સુધી પરિભ્રમણ કરવાની છે. સરદાર સાહેબનું સમર્પણ, દેશ પ્રેમ અને તેમની અટલ એકતાની ભાવનાને આ યાત્રા લોકોમાં જીવંત કરશે. આદરણીય શ્રી મોદી સાહેબે હંમેશા સરદાર સાહેબનું સન્માન કર્યું છે. 2014થી સરદારશ્રીની જન્મજયંતિને દેશ આખામાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની પરંપરા પણ તેમણે શરૂ કરાવી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી લોહ પુરુષ સરદાર પટેલને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શ્રેષ્ઠ અંજલિ આપી છે. સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા વિશ્વભરમાં ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક બની છે. આદરણીય વડાપ્રધાન શ્રી એમની કાર્યપ્રણાલીમાં સૌને સાથે લઈને ચાલવાનો મંત્ર
સાકાર કરી બતાવ્યો છે, તેમાં પણ મૂળ ભાવના તો એકતાની જ છે. તેમણે દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ માટે આપણે સૌ એક થઈને સ્વદેશીનો મંત્ર અપનાવી સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને તે સમયની માંગ છે. જે રીતે આઝાદીના આંદોલનમાં સ્વદેશી માટેનો જોમ જુસ્સો લોકોમાં જાગ્યો હતો, તેવો જોમ અને જુસ્સો સ્વદેશી વસ્તુઓ ખરીદી માટે દેશવાસીઓમાં જોવા મળ્યો છે. સરદાર સાહેબને આદરપૂર્વક યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરવા સમર્પિત રહીશું. સૌ એક બનીને નેક બનીને વિકસિત ભારત 2047 સાકાર કરીશું અને આત્મનિર્ભર ભારતના નિર્માણથી સરદાર સાહેબને ભાવાંજલિ આપીશું. સરદાર એકતા યાત્રાની સફળતાની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. મધ્યપ્રદેશમાં ખાસ કરીને આ યાત્રા જવાની છે, એના પ્રારંભના પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના આદરણીય ગુજરાતના વિકાસના મુખિયા, આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ યાત્રાનો વિચાર જે સતીશભાઈને આવ્યો છે અને એમાં દેશભરમાં જે રીતે અમે પ્રવાસ કરીએ છીએ એના આધારે એમનો વિશ્વાસ વધારે મજબૂત થયો અને યાત્રાનું આખું સંચાલન કરનાર ભાઈ શ્રી સતીશભાઈ પટેલ, આ ભૂમિના દાતા મધુસૂદન દાદા, ભાઈ શ્રી રમેશભાઈ, અને ખાસ કરીને સરદાર સાહેબના મ્યુઝિયમમાંથી જે અલભ્ય ચીજો આપણા રથમાં છે એ અપાવનારા આપણા આદરણીય RS પટેલ સાહેબ. અને સરદાર ધામ દ્વારા હમણાં જ ગગજીભાઈ કહ્યું એમનો 10,000નો ટાર્ગેટ છે અને ગગજીભાઈ કદાચ 2-3 વર્ષમાં 10,000 દીકરા દીકરીઓને સરકારમાં ક્લાસ 1, 2, 3માં સરદાર ધામમાંથી મોકલશે અને 2026નો એમનો ટાર્ગેટ પૂરો થાય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના અને સરદાર સાહેબના ચરણોમાં પ્રાર્થના. વિષય એટલો છે કે આ યાત્રા મધ્યપ્રદેશમાં જે રીતે પ્રવેશ કરશે એનો હેતુ મૂળ એ છે કે દેશ આખામાં વિરાટ પ્રતિભાઓ, દેશમાં માનની મુખ્યમંત્રીશ્રીએ જ્યારે હતા નરેન્દ્રભાઈ ત્યારે સરદાર સાહેબની વિરાટ પ્રતિમા 2013માં સંકલ્પ કર્યો હતો અને આ જે વિરાટ પ્રતિમાની વિરાટ પ્રતિભા સાથે ઊભી છે અને દેશ અને દુનિયાના લોકોએ એમાંથી આદર્શ પ્રાપ્ત કરે છે. અને એવા જ હેતુથી આ યાત્રા મધ્યપ્રદેશમાં ઝાબુઆ જિલ્લાથી પ્રવેશ કરીને મધ્યપ્રદેશના 36 જિલ્લાઓમાં જુદા જુદા સમૂહોને સાથે લઈને ઠેક ઠેકાણે સ્વાગત થશે, રાત્રિ નિવાસ થશે, સાંસ્કૃતિક કાર્યક્રમો થશે અને નાની નાની રિયાસતો જેણે પણ ભારત માતાને સમર્પિત કર્યું છે એવા રાજા રજવાડાના વંશજોનું સન્માન પણ થશે. ભારતની આઝાદી અને આઝાદી બાદ શહીદી વોરનારા શહીદો, સ્વાતંત્ર્યવીરો, એમનું દરેક જગ્યાએ એમનું સ્વાગત થશે. ભારતની વિકસતી પ્રતિભાઓ, રમતવીરો, લેખકો, કલાકારો, જે કંઈ ભારતનું સર્વશ્રેષ્ઠ છે જે તે વિસ્તારનું, એના દરેકના સન્માન પણ કરશે. અને સરદાર સાહેબ, જેમ સતીશભાઈએ કહ્યું કે સરદાર સાહેબ એ આખા રાષ્ટ્રના છે અને બ્રિટિશ સરકારે તો ટુકડા કરવાનું વિચારેલું. મેં હમણાં જ કહ્યું, ધોઝ હુ વોન્ટ્સ ટુ જોઈન પાકિસ્તાન મે જોઈન પાકિસ્તાન, એવું રિઝોલ્યુશન છે બ્રિટિશ સરકારનું. ધોઝ હુ વોન્ટ્સ ટુ જોઈન ઇન્ડિયા મે જોઈન ઇન્ડિયા એન્ડ ધોઝ હુ વોન્ટ્સ ટુ રિમેઇન ઇન્ડિપેન્ડન્ટ વિલ બી ધ ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી. એવી સ્થિતિમાં સ્વતંત્રતા મળવાની લાલચ હોવા છતાં એક માણસની પ્રેરણાએ બાપ દાદાની કરોડો રૂપિયાની જાગીર અને મિલકત ભારત માતાને ચરણે ધરીએ રાજા મહારાજાઓને પણ વંદન.
એક વ્યક્તિના કહેવાથી. અને એટલા માટે આજે આપણે સરદાર સાહેબને યાદ કરીએ છીએ, માત્ર સ્વાતંત્ર્ય સેનાની તરીકે નહીં, પણ સ્વતંત્રતા પછી પણ ભારતને સંભાળવું જે રીતે અઘરું હતું. ભારત માતાની બે ભુજાઓ કપાઈ ગઈ હતી, અને બે ભુજાઓ જ્યારે કપાઈ ગઈ હતી ત્યારે દેશને એક અને અખંડિત રાખવાની જવાબદારી જેના શિરે હતી એ સરદાર વલ્લભભાઈ પટેલની યાત્રા મધ્યપ્રદેશના બધા જ જિલ્લાઓમાં, ખાસ કરીને આપણી જે પ્રજાતિ, આપણો ગુર્જર પ્રદેશ છે, ગુર્જર ધરા કહીએ છીએ, ધરા ગુર્જરી માત હમારી, ધન્ય ધરા ગુજરાતની, એમ દેશભરના ગુર્જરો પણ આ યાત્રાને આવકારવા થનગની રહ્યા છે. આપણો કુર્મી પાટીદાર સમાજ અને પટેલ સમાજ, મારા મધ્યપ્રદેશનો પાટીદાર સમાજ, આ બધા સમાજો અને એ બધાની દલિતથી માંડીને આ બધા જ વ્યક્તિઓ, બધા જ અમારા ભાઈ બહેનો છે. માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વ્યાહ, આ ધરતી અમારી માં છે અને એમાં રહેનારા બધા જ અમારા ભાઈ અને બહેનો છે. એ ભાવથી આ યાત્રા મધ્યપ્રદેશમાં 36 દિવસ, 1 મહિનો ને 8 દિવસ ચાલશે. અને આ યાત્રાના જે શિલ્પી સામે બેઠા છે ને, જીબી પટેલ, મનુભાઈ, ક્યાં ગયા વાસણવાળા ભાઉભાઈ, મનુભાઈ, આ બધાની, આપની બધાની પરિશ્રમની પરાકાષ્ઠા છે. હું આપને પણ બધાને ધન્યવાદ આપું છું, અને સતીશભાઈને વિશેષ ધન્યવાદ કે એમણે આ સાહસ કર્યું છે, અને એના સાહસને આપણે સૌ ખભે ઉપાડી લઈએ એવી આપ સૌને પ્રાર્થના. ભારત માતા કી જય.